એલસીબી પોલીસે ફિલ્મી ડબ્બે પીછો કરી 3,16,000ના વિદેશી દારૂ ભરેલી હાઈ રાઇડર ઝડપી। દમણથી દારૂ ભરી ચોરખાનામાં છુપાવી લઈ જવાતી કાર પર નકલી નંબર પ્લેટ લગાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ નિષ્ફળ। વલસાડ એલસીબી પોલીસે બાતમીના આધારે પારડીના કિકલ્લા વિસ્તારમાં ફિલ્મી ડબ્બે પીછો કરી ₹13,21,000ના કુલ મુદ્દા માલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે પાયલોટિંગ કરનાર અન્ય એક બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે। એલસીબી વલસાડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે દમણથી એક કાળા કલરની ટોયોટા અર્બન ક્રુઝર હાઈ રાઇડર કારમાં ચોરખાના બનાવી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે। પારડીના 2 માઇલ 4 રસ્તા પાસે પોલીસે કારને રોકવાનો ઇશારો કરતા ચાલકે કાર હુંકારી મૂકી હતી। પોલીસે સતર્કતા દાખવી ગ્રીન સિટી રેસિડેન્સી પાસે આડસ ઊભી કરી કારને આંતરી હતી। આ કારના બોનેટ અને પાછળના બમ્પરના ભાગે ખાસ ચોરખાના બનાવવામાં આવ્યા હતા અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે કાર પર ખોટી નંબર પ્લેટ પણ લગાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। પોલીસને આ કારમાંથી 648 નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત ₹3,16,000નો જથ્થો મળી આવતા ₹10 લાખની કાર અને મોબાઈલ મળી કુલ્લે ₹13,21,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે ફેનિલ ઉર્ફે ફેન્યો અમરતભાઈ પરાગભાઈ કોડી પટેલ રહેવાસી કલસર પટેલ ફળિયા તાલુકો પારડીની ધરપકડ કરી છે, જ્યારે માલ આપનાર અને પાયલોટિંગ કરનાર જિગ્નેશ રતિલાલભાઈ પટેલ રહેવાસી કલસર સ્કૂલ ફળિયા તાલુકો પારડીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।